વસ્તી ગણતરીનું ફોર્મ સહેલી રીતે કેમ ભરવું એ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તમે જો આ ફોર્મ તમારા મોબાઈલથી ભરવાના હો, લેપટોપ કે કોમ્પ્યુટરથી ભરવાના હો તો સૌથી પહેલાં તમારે ગૂગલ સર્ચમાં જવાનું છે અને ગૂગલ સર્ચની અંદર આ વેબસાઇટ તમારે ઓપન કરવાની થશે. વેબસાઇટનું નામ છે se.cencus.gov.in પોર્ટલ મતલબ આ એક વેબસાઇટ જ છે જે તમારે ઓપન કરવાની થશે. તો જેવું તમે આ સાઇટ ઉપર ક્લિક કરશો કે તરત જ આ પ્રકારની એક વેબસાઇટ ખુલી જશે, સેન્સસ ઓફ ઇન્ડિયન 2027. સેન્સસનો મતલબ થાય વસ્તી ગણતરી. આ એક વસ્તી ગણતરી માટેનું પોર્ટલ છે અને આની અંદર જ આપણે બધી વિગત ફિલઅપ કરવાની થશે. તો આ એક પહેલી સ્ક્રીન તમને આ પ્રકારની જોવા મળશે, જેમાં અહીંયા લખેલું હશે સેલ્ફ ઇન્યુમરેશન લોગિન. ઇન્યુમરેશનનો મતલબ થાય કે તમે સેલ્ફ ઇન્યુમરેશન મતલબ કે જાતે તમે ગણતરી કરો છો. તમારા ફેમિલી મેમ્બર્સ, તમારી બધી એસેટ્સ આની ગણતરી કરી અને તમે જે તે વસ્તી ગણતરીનો જે માણસ તમારા ઘરે આવે એને તમારે આપી દેવાનું થશે. તો જાતે ગણતરી કેવી રીતે કરવી એના માટેની આ પહેલી સ્ક્રીન છે. તો અહીંયા આ જે સ્ક્રીન છે એમાં અહીંયા પહેલાં સ્ટેટ તમારે નક્કી કરવાનું છે કે તમે કયા સ્ટેટમાં રહ્યો છો. આપણા માટે અહીંયા ગુજરાત એ સ્ટેટનું નામ આવશે. અહીંથી ઓપન કરીને તમે જે સ્ટેટમાં રહેતા હોય સ્ટેટ તમે અહીંયા સિલેક્ટ કરી શકો. સ્ટેટ સિલેક્ટ થઈ જાય પછી અહીંયા તમારે આ કોડ નાખવાનો છે. તો અહીંનો જે કંઈ કોડ છે અહીંયા તમે ટાઈપ કરી અને પછી તમે વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે સ્ક્રીન તમારી આગળ વધશે. પછી એક આ પ્રકારનો મેસેજ આવશે જેમાં તમે સીધું ઓકે કરી અને આગળ વધી શકશો. નેક્સ્ટ સ્ક્રીન તમારી આ પ્રકારની હશે. તો એમાં સેલ્ફ ઇન્યુમરેશન લોગિન, તો અહીંયા સૌથી પહેલાં તમારે લોગિન થવાનું છે અને લોગિન થવા માટે અહીંયા આગળ આપણે ગુજરાત રાખ્યું છે એટલે અહીંયા ઓટોમેટિક ગુજરાત આવી જશે. ત્યાં કંઈ તમારે ફિલઅપ કરવાનું નથી. નેમ ઓફ ધ હેડ ઓફ ધ હાઉસહોલ્ડ. હાઉસહોલ્ડનો મતલબ થાય તમારું ફેમિલી, તમારો પરિવાર, એનો જે હેડ વ્યક્તિ છે એનું નામ તમારે અહીંયા લખવાનું થશે. હેડનો મતલબ એવો થાય કે જે વ્યક્તિ આ ફોર્મ ભરતો હોય, જેની પાસે મોબાઈલ હોય, જેની અંદર ઓટીપી આવતો હોય એવા વ્યક્તિનું નામ તમારે અહીંયા લખવાનું થશે. હેડનો મતલબ બિલકુલ એવો નથી કે સપોઝ આપણા ફેમિલીમાં કોઈ દાદા છે, એ આપણા પરિવારના હેડ ગણાય તો અહીંયા દાદાનું નામ લખવું. સપોઝ આપણા ફાધરનું નામ લખી શકાય, પણ એ પણ જો મોબાઈલ ઓછો યુઝ કરતા હોય તો એનું નામ પણ લખવાની જરૂર નથી. જે વ્યક્તિ મોબાઈલ યુઝ કરે છે, જેના મોબાઈલમાં ઓટીપી આવે છે એનું નામ તમારે અહીંયા લખવાનું થશે. તો નેમ ઓફ ધ હેડ ઓફ ધ હાઉસહોલ્ડ અહીંયા પૂરેપૂરું નામ તમારું લખવાનું થશે. તમારો મોબાઈલ નંબર જેની અંદર તમારે ઓટીપી જોઈએ છે એ મોબાઈલ નંબર અહીંયા લખવાનો થશે. આ બંને ફિલ્ડ એવા છે કે જે મેન્ડેટરી છે, મતલબ કમ્પલસરી આ ફિલ્ડ બે ભરવા જ પડશે. ત્રીજું જે આ છે એ ઓપ્શનલ છે, મતલબ ઈમેલ આઈડી તમારે જો તમારું હોય, વાપરતા હો તો એ નાખી શકાય અને એ કદાચ તમે ખાલી રાખી દેશો તો પણ ચાલશે. અને પછી વેરીફાઈ અને પ્રોસીડ કરી અને તમારી સ્ક્રીન આગળ વધશે. નેક્સ્ટ સ્ક્રીન તમારી આ પ્રકારની આવશે, સક્સેસ લખેલું આવશે. ઓટીપી સેન્ડ ટુ યોર મોબાઈલ નંબર, એટલે એક ઓટીપી તમારા મોબાઈલ નંબરમાં આવશે. તો એ ઓટીપી તમારે ઓપન કરવાનો છે. એની અંદર આ પ્રકારનો કોડ આપેલો હશે અને આ જે સ્ક્રીન છે એમાં લેંગ્વેજ સિલેક્શન, મતલબ તમારે જે ફોર્મ છે એ ગુજરાતીમાં જોઈએ છે, ઇંગ્લિશમાં જોઈએ છે, હિન્દીમાં જોઈએ છે, એ અહીંથી નક્કી થાય. અહીંયા મેં ઇંગ્લિશ સેટ કરેલું છે. તમે અહીંથી ઓપન કરીને અહીં ગુજરાતી લખશો તો હવે પછીની બધી વિગત તમને ગુજરાતીમાં મળશે. તમે જેમાં બી કમ્ફર્ટેબલ હો એ તમે રાખી શકો. મેં અત્યારે અહીંયા ઇંગ્લિશ રાખેલું છે અને મારા મોબાઈલમાં જે કાંઈ ઓટીપી આવેલો છે ઓટીપી હું અહીંયા ફિલઅપ કરીશ અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરીશ એટલે મારી સ્ક્રીન આગળ વધશે. જેવી સ્ક્રીન આગળ વધશે એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે જેમાં ટેબ બધા બતાવશે. 1 2 3 4 5 6 આ પ્રકારના ટેબ બતાવશે. એમાં જે પહેલું ટેબ છે એ લોકેશન માટેનું છે, મતલબ કે ગવર્મેન્ટ જાણવા માગે છે કે તમારું લોકેશન કયું છે, તમે કઈ જગ્યાએ રહો છો. તો એમાં સૌથી પહેલાં અહીંયા સ્ટેટમાં ગુજરાત, ડિસ્ટ્રિક્ટ રાજકોટ, જામનગર, જુનાગઢ જે બી ડિસ્ટ્રિક્ટ હોય એ સિલેક્ટ કરવાનું થશે. અહીંથી ખોલીને કરી શકશો અને તમારા ગામનો, તમારા શહેરનો પિનકોડ નંબર અહીંયા નાખવાનો થશે. એટલું કરશો એટલે નીચે તમને મતલબ ગૂગલ મેપ આખો દેખાશે. હવે એ જે મેપ છે એની અંદર મતલબ તમારે તમારું લોકેશન નાખવાનું છે. તો અહીંયા જે આ લખેલું છે વિલેજ, ટાઉન, તો સપોઝ તમે રાજકોટમાં રહ્યો છો તો અહીંયા રાજકોટ લખો, કોમા કરી અને પછી તમારી આજુબાજુનું કોઈ એવું પ્રચલિત સ્થળ હોય, કોઈ રોડ હોય, કોઈ એવું લેન્ડમાર્ક હોય તો એ તમે અહીંયા નાખી શકો. અને પછી તમે સર્ચ કરશો એટલે જે નીચેનો મેપ છે એ ઝૂમ થશે અને એમાં એક યલો કલરની ચોકડી આવશે અને એક સ્પોટ હશે વચ્ચે. તો એ પછી મેપની અંદર તમારું જે લોકેશન છે, તમે જે જગ્યાએ રહ્યો છો એ તમારે મતલબ ઝૂમ કરી અને સર્ચ કરવું પડશે અને સર્ચ કરીને જે યલો કલરની ચોકડી છે એ તમારે તમારા લોકેશન ઉપર મૂકવાની એટલે ઓલું જે રેડ કલરનું સિમ્બોલ છે એ પણ ત્યાં આવી જશે.
તો આ રીતે તમારું ઘર, તમારું રેસિડન્સ, તમારું મકાન તમારે આ મેપની અંદર ગોતવાનું રહેશે અને પછી નીચેથી સેવ કરશો એટલે તમારી સ્ક્રીન આગળ વધશે. તો એ પહેલું કામ આપણું થઈ ગયું છે લોકેશન માટેનું. હવે બીજું કામ આવશે હાઉસની ડિટેલ્સ. હવે પછી આપણે બધી હાઉસની ડિટેલ્સ બધી ફિલઅપ કરવાની થશે. થોડા નીચે જશો એટલે આ પ્રકારે લખેલું આવશે, પ્રીડોમિનન્ટ મટીરિયલ ઓફ ફ્લોર ઓફ ધ સેન્સસ હાઉસ. સેન્સસ હાઉસ મીન્સ તમે જે મકાનમાં રહ્યો છો એ મકાનની વાત છે. ફ્લોરનો મતલબ ભોંયતળિયું થાય અને પ્રીડોમિનન્ટ મટીરિયલનો મતલબ થાય કે મુખ્ય મટીરિયલ, મુખ્ય વસ્તુ તમે કઈ યુઝ કરી છે એ તમારે અહીંયા કહેવાનું થશે. તો આ જે કાંઈ ઓપ્શન્સ અહીંયા આપેલા છે એમાંથી તમારે ગોતી કાઢવાનું કે તમારું ફ્લોર છે એ શેનાથી બનેલું છે. મોટાભાગે આપણે જો પાકા મકાનમાં રહેતા હોય તો આપણા ફ્લોરિંગ છે એ મોઝેક ટાઇલ્સ કે માર્બલ્સ કે એનાથી બનેલું હોય તો આપણે આ ઓપ્શન સિલેક્ટ કરવાનું થાય. પણ નીચે ફ્લોરિંગમાં સ્ટોન હોય એવી શક્યતાઓ ઓછી છે. ઘણી જગ્યાએ સિમેન્ટ બી હોય છે. ગામડાના કોઈ મકાન હોય તો એમાં ટાઇલ્સ નથી હોતી, સિમેન્ટ હોય છે. બ્રિક્સની બી શક્યતા ઓછી છે. વુડ હોય, મડ એટલે કોઈ મતલબ ગાળથી બનેલું હોય કે કોઈ ગારાથી લીપેલું મકાન હોય તો એ લોકોએ મડ સિલેક્ટ કરવાનું થાય. પણ એ બધું અમુક એવા ગ્રામ્ય વિસ્તારમાં હોઈ શકે. બાકી તમે જો સિટીમાં રહેતા હો તો જનરલી ફ્લોરિંગ તમારું મોઝેક અથવા ફ્લોર ટાઇલ્સ એને સિલેક્ટ કરીને આગળ વધવાનું રહેશે. થોડા નીચે જશો એટલે પછીનો એક આ પ્રશ્ન આવશે કે પ્રીડોમિનન્ટ મટીરિયલ ઓફ વોલ ઓફ ધ સેન્સસ હાઉસ. વોલ મતલબ તમારા મકાનની જે દિવાલ છે એ શેની બનેલી છે. તો જનરલી તો દિવાલ આપણી બ્રિક્સથી બનેલી હોય એટલે આ ઓપ્શન સિલેક્ટ થવું જોઈએ, બ્રિક્સ. કારણ કે મેઇન પોર્શન તો બ્રિક્સનો હોય છે. પછી એની ઉપર આપણે પ્લાસ્ટર કરેલું હોય છે તો ઘણા લોકો એમાં કોન્ક્રીટ એવું ઓપ્શન પણ સિલેક્ટ રાખે છે. પણ જનરલી બર્ન્ટ બ્રિક્સ એવું રાખવું જોઈએ. ગ્રાસ નહીં કંઈ આપણને લાગુ નથી પડતું. પ્લાસ્ટિક છે, મડ છે, વુડ છે. સ્ટોન નોટ પેક્ડ વિથ મોર્ટલ. મોર્ટલનો મતલબ થાય કે જે કંઈ આપણે પ્લાસ્ટર કે કર્યું હોય કે સ્ટોનને જોડવા માટે જે વચ્ચે આપણે જે માલ ભરીએ છીએ તો એને મોર્ટલ કહેવાય. તો એ જો ગામડાનું કોઈ મકાન હોય તો આવું હોઈ શકે. સ્ટોન પેક્ડ વિથ મોર્ટલ મતલબ પથ્થરથી બનેલું હોય અને પછી પ્લાસ્ટર કરેલું હોય એ પ્રકારનું મકાન હોય તો આ તમે સિલેક્ટ કરી શકો, રાઈટ. કોઈ મેટલ છે, કોઈ એવી સીટ્સ છે, બ્રિક્સ છે અને કોન્ક્રીટ છે, એટલા ઓપ્શન છે. જનરલી કાં કોન્ક્રીટ અને કાં પછી બર્ન્ટ બ્રિક્સ આ ઓપ્શન આપણે આમાં સિલેક્ટ કરવું જોઈએ. થોડાક આગળ વધશો એટલે પ્રીડોમિનન્ટ મટીરિયલ ઓફ રૂફ ઓફ ધ સેન્સસ હાઉસ. રૂફ મતલબ તમારું જે ઉપરનું રૂફ છે એ શેનું બનેલું છે. તો જનરલી જો આપણે પાકા મકાનમાં રહેતા હોય તો દેખીતું છે કે આપણું રૂફ છે એ કોન્ક્રીટથી બનેલું હોય એટલે કોન્ક્રીટ જ સાચો મતલબ ઓપ્શન ટિક કરવાનો થશે. બાકી ગ્રાસ છે, વુડ છે, પ્લાસ્ટિક છે, પોલિથીન છે, હેન્ડમેડ ટાઇલ્સ છે, મશીન મેડ ટાઇલ્સ છે, બર્ન્ટ બ્રિક્સ, સ્ટોન્સ આ જનરલી આપણને કંઈ બહુ લાગુ પડતું નથી. તો અહીંયા કોન્ક્રીટને સિલેક્ટ કરો અને પછી આગળ વધો. તો એક આ પ્રકારે આવશે કન્ડિશન ઓફ ધીસ હાઉસ. તમે જે મકાનમાં રહ્યો છો એની કન્ડિશન કેવી છે. જો સારી કન્ડિશન હોય તો ગુડ ઉપર જ ક્લિક કરો. થોડી નબળી કન્ડિશન હોય તો લિવેબલ, રહેવા માટે યોગ્ય, એના ઉપર ક્લિક કરો. વધારે જૂનું મકાન હોય તો તમે આ જર્જરિતવાળું ઓપ્શન ક્લિક કરી શકો છો. સેવ અને નેક્સ્ટ અહીંયા ક્લિક કરશો એટલે તમારી સ્ક્રીન આગળ વધશે. એક આ પ્રકારનો મેસેજ આવશે કે તમે કન્ટિન્યુ કરવા માગો છો, તેમાં યસ ઉપર ક્લિક કરવાનું. પહેલું ટેબ અને બીજું ટેબ આ બે ડિટેલ્સ પૂરી થઈ. હવે થર્ડ છે હાઉસ હોલ્ડ ઇન્ફોર્મેશન. હાઉસ હોલ્ડનો મતલબ આપણું જે પરિવાર છે, આપણું ફેમિલી છે એની બધી વિગત અહીંયા આવશે. તો આગળ તમે વધશો એટલે અહીંયા ટોટલ નંબર ઓફ પર્સન્સ નોર્મલી રિસાઇડિંગ ઇન ધીસ હાઉસ હોલ્ડ મતલબ આ પરિવારમાં ટોટલ કેટલા સભ્યો રહે છે એ સભ્યોની સંખ્યા અહીંયા નાખવાની છે. ઘણી વખત એવું બને કે આપણા કોઈ દીકરીઓ ક્યાંય બહાર રહેતા હોય, બહાર ભણવા ગયા હોય તો અત્યારે એ લોકોનું ત્યાં કોઈ મકાન કે ન હોય, ભાડે રહેતા હોય તો એને આપણે અહીંયા આપણા ફેમિલીમાં જ ગણી લેવા જોઈએ. તો ટોટલ જેટલી સંખ્યા હોય એ તમારે અહીંયા નાખવાની થશે. પછી તમે આગળ વધશો એટલે આ પ્રકારે સ્ક્રીન આવશે. તો અહીંયા ટોટલ સંખ્યા લખવાની છે. નેમ ઓફ ધ હેડ ઓફ ધ હાઉસ હોલ્ડ, જે મુખ્ય વ્યક્તિ નું જે નામ છે એ તમે અહીંયા ઓલરેડી લખાઈને આવી જશે એટલે એ તમારે કંઈ ફિલઅપ કરવાનું નથી થતું. અને આ જે મુખ્ય વ્યક્તિ છે એ મેલ છે, ફિમેલ છે એ તમે અહીંયા કહી શકો છો. તો એ જનરલી મેલ હોય તો અહીંયા મેલ ઉપર ક્લિક કરીને આગળ વધવાનું થશે. ત્યાર પછી એસસી એસટી કઈ તમારી કાસ્ટ આવે છે એ તમારે અહીંયા ફિલઅપ કરવાનું છે. તો જે બી કાસ્ટ હોય તમારી, જો એસસી એસટી લાગુ ન પડતું હોય તો અધરને ટિક કરીને આગળ વધો. ઓનરશિપ સ્ટેટસ ઓફ ધીસ હાઉસ, આ મકાન જે છે જેમાં તમે રહ્યો છો એ તમારું પોતાનું હોય, લીધેલું હોય તો અહીંયા ઓન્ડ ઉપર ક્લિક કરો. રેન્ટેડ બટ હેઝ ઓન હાઉસ એલ્સવેર, તમે અત્યારે કોઈ ભાડાના મકાનમાં રહ્યો છો પણ બીજી જગ્યાએ કોઈ ગામડામાં કે તમારું પોતાનું મકાન છે તો ખરું, તો પછી તમે આને આ ઓપ્શનને ટિક કરો. રેન્ટેડ એન્ડ ડઝન્ટ ઓન એની હાઉસ, મતલબ ક્યાંય તમારા નામનું મકાન જ નથી અને તમે ભાડે મકાનમાં રહ્યો છો તો આ ઓપ્શન ટિક કરો. તો આમાંથી જે ઓપ્શન લાગુ પડે એ ટિક કરીને આગળ વધવાનું થશે.
નંબર ઓફ ડ્વેલિંગ રૂમ્સ, તમે જે મકાનમાં રહ્યો છો એમાં કેટલા રૂમ છે, 2 રૂમ, 3 રૂમ, 4 રૂમ, રાઈટ, તો એ તમારે અહીંયા લખવાના થશે. નંબર ઓફ મેરિડ કપલ લિવિંગ ઇન ધીસ હાઉસ, તમે જે મકાનમાં રહ્યો છો એમાં મેરિડ કપલ કેટલા છે, 1, 2, 3, તો એ કપલની સંખ્યા તમારે અહીંયા લખવાની થશે. એટલું લખ્યા પછી તમે સેવ અને નેક્સ્ટ કરશો એટલે તમારી સ્ક્રીન આગળ વધશે. એક આ પ્રકારનો મેસેજ આવશે, એમાં યસ કરશો એટલે સ્ક્રીન તમારી આગળ વધશે. 3 કામ આપણા પૂરા થયા છે. ચોથું કામ હવે કરવાનું છે એમ્યુનિટીઝ. તો એમ્યુનિટીઝમાં મેઇન સોર્સ ઓફ ડ્રિંકિંગ વોટર, તમારા ઘરે જે પાણી આવે છે, રાઈટ, પાણી તમે કઈ જગ્યાએથી ભરો છો, તો પહેલું ઓપ્શન છે ટેપ વોટર ફ્રોમ ટ્રીટેડ સોર્સ. ટેપ વોટર ફ્રોમ ટ્રીટેડ સોર્સ મીન્સ કોર્પોરેશન તમને પાણી શુદ્ધ કરીને આપતું હોય તો એને ટ્રીટેડ સોર્સ કહેવાય. તો જનરલી સિટીમાં તમે રહેતા હો અને નળ કનેક્શન હોય ઘરે તો આ ઓપ્શન ટીક કરવાનું રહેશે. ટેપ વોટર ફ્રોમ અનટ્રીટેડ સોર્સ, ઘણી વખત તમે નળનું પાણી યુઝ કરો છો પણ કોર્પોરેશન દ્વારા નથી આવતું, કોઈ જગ્યાએથી ડાયરેક્ટ કોઈ ગામડામાં રહેતા હો તો એમાં કોઈ શુદ્ધ કરેલું પાણી ન આવતું હોય તો એ લોકોએ આ ટીક કરવાનું રહેશે. કોઈ કૂવામાંથી ભરીને તમે પાણી પીતા હો તો વેલ આવશે, હેન્ડપંપ છે, ટ્યુબવેલ છે, સ્પ્રિંગ છે, રિવર છે, કેનલ છે, ટેન્ક છે, પોન્ડ છે, પેક્ડ મતલબ બોટલ વોટર છે. તો જનરલી આ કોઈ વસ્તુ આપણને લાગુ નથી પડતી. જે લોકો ગામડામાં કે રૂરલ એરિયામાં રહેતા હોય તો એ લોકોએ આમાંથી કોઈ ઓપ્શન ચૂઝ કરવું પડે. આપણા માટે આ ઓપ્શન છે ટેપ વોટર ફ્રોમ ટ્રીટેડ સોર્સ. અવેલેબિલિટી ઓફ ડ્રિંકિંગ વોટર સોર્સ, તમે જે પાણી મતલબ પીઓ છો એ કઈ જગ્યાએથી આવે છે, તો વિધિન પ્રિમાઇસીસ, તમારું જે નળનું કનેક્શન છે એ તમારા જ બિલ્ડિંગમાં છે, તમારા જ મકાનમાં છે, તો આપણને આ લાગુ પડશે. ઘણી વખત એવું હોય કે ગામડામાં ઘરે ઘરે નળ કનેક્શન ના હોય, કોઈ એક જગ્યાએ એનો સ્ટેન્ડ પોસ્ટ હોય ત્યાંથી પાણી ભરવા જવું પડતું હોય તો એમાં આ નિયર પ્રિમાઇસીસ લખવું પડે અને બહુ દૂર સુધી જવું પડતું હોય તો અવેવાળું ઓપ્શન પણ ટીક કરી શકાય. મેઇન સોર્સ ઓફ લાઇટિંગ, તમારા ઘરે જે લાઇટ આવે છે એનો મેઇન સોર્સ કયો, તો જનરલી ઇલેક્ટ્રિસિટીથી લાઇટ આવતી હોય એટલે આ સોર્સસ મતલબ આ ઓપ્શન જ બધાએ ટીક કરવાનું થાય. બાકી જો ઇલેક્ટ્રિસિટી ન હોય અને તમે કેરોસીન યુઝ કરતા હો, સોલાર યુઝ કરતા હો, અધર ઓઇલ અથવા બીજા કોઈ અને લાઇટ હોય જ નહીં તો પછી નો લાઇટિંગનું ઓપ્શન તમારે ટીક કરવાનું રહેશે. એક્સેસ ઓફ લેટ્રિન, ટોયલેટની વાત આવે છે તો એમાં છે કે નહીં, તો પહેલાં તો જો ન હોય તો ઓપન, પણ હવે જનરલી એવું બનતું નથી, બધાને ત્યાં હોય જ છે. તેમાં 3 ઓપ્શન છે. એક્સક્લુઝિવલી ફોર હાઉસ હોલ્ડ યુઝ ઓનલી, તમારા ઘરે તમારું પોતાનું સેપરેટ ટોયલેટ છે તો એ તમારે આ ઓપ્શન ટીક કરવાનું છે. શેર્ડ વિથ અધર હાઉસ હોલ્ડ, ઘણીવાર એવું બનતું હોય કે કોઈ બોમ્બેની કોઈ ચોલમાં તમે રહેતા હો તો 4, 5, 6 ઘર વચ્ચે કોઈ એક ટોયલેટ હોય એવું પણ બને, તો એ તમારે આ ઓપ્શન ટીક કરવાનું થાય. અને જો કોઈ પબ્લિક ટોયલેટ તમે યુઝ રોજે રોજ કરતા હો તો આ ઓપ્શન ટીક કરવાનું થાય. પણ જનરલી આ બધાની શક્યતાઓ ખૂબ ઓછી હોય છે, આપણે આ પહેલું ઓપ્શન જ ટીક કરવાનું થતું હોય છે. ટાઈપ ઓફ લેટ્રિન, તમે જે લેટ્રિન યુઝ કરો છો એમાં ફ્લશ વગેરે છે કે કેમ, અથવા તો તમે ડોલથી પાણી નાખીને એવી રીતે તમે કરો છો, તો પાઇપ સીવર સિસ્ટમ, સીવર એટલે ટૂંકમાં ડ્રેનેજ સિસ્ટમ હોય એ પ્રકારના પાઇપનું ફિટિંગ હોય તો જનરલી સિટીમાં તો આ જ આપણને લાગુ પડતું હોય છે. અમુક જગ્યાએ એવી સિસ્ટમ ના હોય તો સેપ્ટિક ટેન્ક હોય છે, મતલબ નીચે એક ટેન્ક ખાડો કે એ ગારેલો હોય અને એ રીતે હોય છે, અથવા એ સિવાયના બીજા કોઈ ઓપ્શન હોય તો તમે ટીક કરી શકો. પણ જનરલી આપણે પાઇપ્ડ સીવર સિસ્ટમ જ આપણે ટીક કરવાનું થાય. થોડા આગળ વધશો એટલે કે આ પ્રકારની સિસ્ટમ આવશે. આ પ્રકારની સ્ક્રીન છે. ટ્વિન પીટ લેટ્રિન છે, સિંગલ પીટ લેટ્રિન છે, સર્વિસ લેટ્રિન છે, આ કોઈ વસ્તુ આપણને કંઈ લાગુ પડવાની નથી. પછી આવે છે વેસ્ટ વોટર આઉટલેટ કનેક્ટેડ ટુ, તમારું જે વેસ્ટ વોટર છે એ કનેક્ટેડ કોની હારે કનેક્ટેડ છે, તો ક્લોઝ ડ્રેનેજ, જેને આપણે બંધ ગટર કહીએ છીએ. તો જનરલી સિટીમાં તો એ ક્લોઝ ડ્રેનેજ જ ટીક કરવાનું થાય છે. અમુક એરિયામાં અથવા અમુક ગામની અંદર એવી ક્લોઝ ડ્રેનેજ ના હોય, ઓપન ખુલ્લી ગટર હોય તો આ ઓપ્શન ટીક આવશે. અને જો હોય જ નહીં ડ્રેનેજની કોઈ સિસ્ટમ તો પછી નો ડ્રેનેજનો ઓપ્શન ટીક કરવાનો થશે. પછીનું આવશે બાથિંગ ફેસિલિટી અવેલેબલ વિધિન ધ પ્રિમાઇસીસ, મતલબ તમારા ઘરની અંદર બાથિંગ ફેસિલિટી મતલબ બાથરૂમ છે કે કેમ, જનરલી હોય છે તો પછી આપણે બાથરૂમ ઓપ્શન ટીક કરવાનું થશે. એન્ક્લોઝર વિધાઉટ રૂફ, કોઈ એવા બાથરૂમ હોય કે જેમાં રૂફ ના હોય, ખાલી 4 દિવાલો હોય, એવી ગામડામાં કદાચ હોઈ શકે, એ સિટીમાં આ પ્રકારના બાથરૂમ નથી હોતા, તો આપણે અહીંયા બાથરૂમમાં ટીક કરીને આગળ વધવાનું થશે. અવેલેબિલિટી ઓફ કિચન એન્ડ એલપીજી પીએનજી કનેક્શન, હવે કિચનની ને કનેક્શનની વાત આવે છે તો કુકિંગ ઇન કિચન, તમે લોકો જો કિચનમાં કુકિંગ કરતા હો તો એના માટે ઓપ્શન છે કે તમારી પાસે એલપીજી કે પીએનજી કનેક્શન છે કે કેમ, જનરલી હોય છે તો આપણે આ ઓપ્શન ટીક કરશું.
ડઝન્ટ હેવ કનેક્શન, જો આ એલપીજી પીએનજી કનેક્શન ન હોય તો પછી આ ઓપ્શન ટિક કરવાનું રહેશે. ઘણીવાર કુકિંગ ઇનસાઇડ હાઉસ બટ નોટ ઇન કિચન. ઘણીવાર શું થતું હોય કે કિચન ન હોય એમ જ તમે રૂમની અંદર હોલની અંદર કુકિંગ કરી લેતા હો. ગામડામાં જનરલી ક્યારેક એવું બને તો એવી પોઝિશનમાં પણ તમારી પાસે કનેક્શન છે કે કેમ, રાઈટ? તો એ હોય છે, પણ આપણે તો કિચનમાં જ કુકિંગ કરતા હોય એટલે આ ઓપ્શન આપણને કંઈ લાગુ પડતું નથી. કુકિંગ ઇન ઓપન આઉટસાઇડ હાઉસ, કે બહાર તમે કુકિંગ કરતા હો કિચન સિવાય, તો એના માટે ઓપ્શન છે. નો કુકિંગ તો કંઈ લાગુ પડવાનું નથી. પછીનું ઓપ્શન છે મેઇન ફ્યુઅલ યુઝ ફોર કુકિંગ. તમે જે કુકિંગ કરો છો એમાં તમારું મેઇન ફ્યુઅલ કયું? ફાયરવુડ એટલે લાકડા તમે યુઝ કરો છો, ક્રોપ રિસાઇડ્યુ મતલબ ઓલી જે સાઠિયું કે આપણે જે કહીએ ને એવું કંઈ યુઝ કરો છો, કાઉ ડંગ કેક એટલે મતલબ છાણા કે એવું કંઈ તમે યુઝ કરો છો, કોઇલ મતલબ કોલસા કે એવું કંઈ યુઝ કરો છો, કેરોસીન યુઝ કરો છો. તો આ કોઈ વસ્તુ આપણને લાગુ નહીં પડે. આપણે અહીંયા જો સિટીમાં રહેતા હોય તો કાં એલપીજી છે ને કાં પીએનજી છે, તો એ છે ઇલેક્ટ્રિસિટી છે, બાયોગેસ છે, સોલાર છે, આમાંથી કોઈ વસ્તુ યુઝ કરતા હો તે તમારે ટિક કરવાનું થશે. અને પછી સેવ અને નેક્સ્ટ કરશો એટલે સ્ક્રીન તમારી આગળ વધશે. એક આ પ્રકારનો કન્ફર્મેશનનો મેસેજ આવશે, એમાં તમારે યસ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા સુધીમાં 4 ટેબ આપણે પૂરા થયા. 5મું ટેબ છે એ એસેટ માટેનું છે, રાઈટ? એસેટ. તો એસેટમાં રેડિયો ટ્રાન્ઝિસ્ટર. તો હવે આજકાલ રેડિયો કોઈ યુઝ કરતા નથી, તેમાં જનરલી આપણે નો ટિક કરશું. અને કદાચ રેડિયો યુઝ કરતા હોય તો ટ્રેડિશનલ રેડિયો છે, અથવા મોબાઈલમાં કંઈ તમે રેડિયો યુઝ કરો છો, અથવા કોઈ અધર ડિવાઇસ, તો એ જનરલી આ કંઈ લાગુ નથી પડતું. એમાં નો કરીને તમે આગળ વધી શકો. ટેલિવિઝન, જનરલી ઘરે ઘરે ટેલિવિઝન હોય છે, બરાબર? તેમાં યસમાં જે ઓપ્શન્સ છે ટિક કરવાના. તેમાં તમારી પાસે દૂરદર્શનની ફ્રી ડિસ્ક છે એ યુઝ કરો છો, ડીટીએચ કે બીજી કોઈ ડિશ યુઝ કરો છો, કે કોઈ કેબલ કનેક્શન, જે કંઈ આમાંથી તમે યુઝ કરતા હોય એના પર ક્લિક કરીને તમે આગળ વધી શકો છો. જો પછી ઇન્ટરનેટનું એક ઓપ્શન આવે છે, એક્સેસ ટુ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ તમે યુઝ કરો છો કે કેમ? ન કરતા હો તો નોમાં ક્લિક કરો, પણ જો ઇન્ટરનેટ યુઝ કરતા હો તો યસ ઉપર ક્લિક કરો. તો ઇન્ટરનેટ તમે શેમાં યુઝ કરો છો? લેપટોપમાં, કોમ્પ્યુટરમાં, મોબાઈલમાં, સ્માર્ટફોનમાં કે અધર ડિવાઇસમાં. તો જનરલી આપણે મોબાઈલ બધા યુઝ કરીએ જ છીએ, તો એમાં આપણે ઓન મોબાઈલવાળું ઓપ્શન ટિક કરાય. લેપટોપ, કોમ્પ્યુટર યુઝ કરો છો કે કેમ? તમારી પાસે છે કે કેમ? જનરલી હોય છે તો યસ, ન હોય ઘરમાં તો પછી નો તમે ઓપ્શન રાખી શકો. ટેલિફોન એન્ડ મોબાઈલ ફોન. તો ટેલિફોનમાં જો લેન્ડલાઇન હોય તો તમે અહીંયા ક્લિક કરો. જો લેન્ડલાઇન ન હોય તો પછી મોબાઈલની અંદર સ્માર્ટફોનમાં તમે ટિક કરીને આગળ વધી શકો. બે વસ્તુ હોય તો અહીં બોથનું ઓપ્શન ટિક કરવું જોઈએ. બાઇસિકલ, સ્કૂટર, મોપેડ, આના માટેની વિગત છે. તો જો ખાલી બાઇસિકલ જ ઘરમાં હોય તો બાઇસિકલ ક્લિક કરો, સ્કૂટર મોટરસાઇકલ હોય તો ત્યાં ક્લિક કરો, બે વસ્તુ હોય તો બોથ ઉપર ક્લિક કરો, અને જો કાંઈ હોય જ નહીં તો નન, પણ એવું બનવાનું નથી. કાર, જીપ, વેન એવું કોઈ વાહન તમારી પાસે છે કે કેમ? જનરલી હોય છે તો યસ ઉપર ક્લિક કરો. જો કાર ને એવું કંઈ ન હોય તો નો ઉપર ક્લિક કરો. મેઇન સિરિયલ કન્ઝ્યુમ્ડ ઇન ધ હાઉસ હોલ્ડ. તમારા ફેમિલીમાં મેઇન સિરિયલ મતલબ ખોરાકમાં તમે કઈ વસ્તુ લ્યો છો? જનરલી આપણે રોટલી, ભાખરી એવું બધું ખાતા હોય તો વીટને વધારે કન્ઝ્યુમ આપણે કરતા હોઈએ છીએ, તો વીટનું ઓપ્શન ટિક કરો તો સારું છે. બાકી રાઈસ છે, જુવાર છે, બાજરા છે, મેઝ છે, તો આમાંથી કોઈ બી ઓપ્શન તમે ટિક કરી શકો જે ફેમિલી તમારું યુઝ કરતું હોય એ. પછી છે મેઇન સિરિયલ કન્ઝ્યુમ્ડ ઇન ધ હાઉસ હોલ્ડ. તો આ વાત આપણે ઓલરેડી અત્યારે કરી, બરાબર? પછી મોબાઈલ નંબર ઓટોમેટિક અહીંયા આવી જશે, રાઈટ? તમે જે મોબાઈલથી લોગિન થયા હશો એ. આટલી વિગત તમે સેવ અને નેક્સ્ટ કરીને આગળ વધશો એટલે સ્ક્રીન તમારી આગળ ચાલશે. કન્ફર્મેશનનો મેસેજ આવશે, એમાં યસ ઉપર ક્લિક કરશો એટલે સ્ક્રીન તમારી આગળ જશે. આ બધા ટેબ બધા ફિલઅપ થઈ ગયા, બધામાં રાઇટની નિશાની આવી ગઈ, એનો મતલબ કે ઓલમોસ્ટ વિગત આપણી બધી ફિલઅપ થઈ ગઈ છે. છઠ્ઠું સ્ટેપ છે એ પ્રિવ્યૂ માટેનું છે, કે તમે જે આગળ બધી વિગત ભરી છે એ બધી બરાબર છે કે કેમ, તો એ જોવા માટેનું આ છે. તેમાં આગળની જ બધી વિગત તમને બતાવશે, રાઈટ? તમે સ્ટેટ ને ડિસ્ટ્રિક્ટ ને જે કંઈ તમે ફિલઅપ કર્યું છે એ બધી વસ્તુ તમને અહીંયા બતાવશે. એ બધામાં એક નજર કરી લેવાની. નજર કર્યા પછી તમને એમ લાગે કે બધું ઓકે છે, બરાબર, તો તમારે અહીંયા ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરવાનું. તમને એમ લાગે કે ભાઈ એક બે વિગત કંઈક મારાથી ખોટી ભરાઈ ગઈ છે, તો અહીંયા તમારે બેક એન્ડ કરેક્ટમાં જવાનું. અહીંયા ક્લિક કરશો એટલે પહેલેથી ફરી પાછી બધી વિગત તમારે ભરવાની થશે. અને તમને એમ લાગતું હોય કે ભાઈ હાલ પૂરતું બરાબર છે, પણ એક બે વસ્તુ મારે કોઈકને પૂછવી પડે એમ છે, એને પૂછીને પછી હું આગળ વધીશ કે સબમિટ કરીશ, તો ભાઈ તમારે સેવ એઝ ડ્રાફ્ટ એ ક્લિક કરવાનું. આનો મતલબ એમ થાય કે હાલ પૂરતું સેવ થઈ જાય, પણ પછી તમને આમાં કરેક્શન કરી શકો. હા, તો પછી કોઈને પૂછીને તમે ફરી પાછું આગળથી આવશો એટલે તમને બધી વિગત સુધારા કરવા દેશે. પણ જો તમને એમ લાગે છે કે ભાઈ બધું ઓકે છે, તો પછી અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે એક આ પ્રકારનો મેસેજ આવશે કે આ બધી વિગત બરાબર છે ને,
તો એમાં તમે યસ કહેશો એટલે ફાઇનલી તમારું સબમિટ સક્સેસફુલી આ પ્રકારની સ્ક્રીન આવી જશે અને અહીંયા એક તમને આ પ્રકારનો કોડ આવશે એચથી ચાલુ થતો, રાઈટ. તો આને કહેવાય SEID. તો આનો તમારે એક સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અથવા તો ક્યાંય લખી લેવાનું છે અને જ્યારે વસ્તી ગણતરીવાળો કોઈ માણસ તમારા ઘરે આવે ત્યારે તમારે એને આઈડી, આ કોડ એને તમે આપી દેશો એટલે આ કોડ એના કોમ્પ્યુટરમાં કે મોબાઈલમાં નાખશે એટલે તમારી બધી વિગત એને મળી જશે. એનો બી ટાઈમ બચી જશે, તમારો બી ટાઈમ બચી જશે. જો તમે આ ફોર્મ સબમિટ નથી કરતા અને વસ્તી ગણતરીવાળો જે માણસ છે એ તમારે ત્યાં આવે ત્યારે તમને એ બધા પ્રશ્નો પૂછે ત્યારે તમે બધા જવાબ આપો તો એની બી અડધી કલાક બગડશે, તમારી પણ અડધી કલાક બગડશે. તો એનો ને તમારો ટાઈમ બચાવવા માટે એનું આ ફોર્મ ભરવાનું છે. બસ આટલું કર્યા પછી કંઈ કરવાનું નથી. આ કોડ અગત્યનો છે, સ્ક્રીનશોટ પાડી લેવાનો થશે. પછી તમારે અહીંયા ક્લિક કરશો એટલે તમે આમાંથી લોગઆઉટ થઈ જશો. લોગઆઉટનો મેસેજ આવશે, એમાં તમે યસ ઉપર ક્લિક કરશો એટલે તમારું આ પૂરું થઈ જશે. તો આ રીતે તમે વસ્તી ગણતરીનું ફોર્મ ભરી શકો છો. જો આ માહિતી તમને યુઝફુલ લાગી હોય, સહેલી લાગી હોય તો તમે અત્યારે જ તમારું ફોર્મ ભરી શકો છો અને આ વિડીયો તમે તમારા કોઈ ફ્રેન્ડ્સને, સગા સંબંધીને શેર બી કરી શકો છો જેથી કરીને એ લોકો પણ આ ફોર્મ ભરી દે. કારણ કે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 મે એ છે. હવે થોડા દિવસ જ બચ્યા છે. આઈ હોપ કે આ માહિતી તમને ઉપયોગી લાગી જશે. ફરી પાછા કોઈ નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. ટિલ ધેન હેવ અ નાઇસ ડે.